આચાર્ય ચાણક્ય પોતાની આ નીતિમાં કહે છે કે સાપ, રાજા, સિંહ, ચિત્તો, બાળક અને બીજાનો પુત્રો અને મૂર્ખ આ 7 લોકોને સૂતેલા ઊંઘમાંથી ક્યારેય ઉઠાડવા જોઈએ નહીં, નહીંતર આ તમારા માટે મોટું જોખમ બની જશે. ચાણક્ય કહે છે કે આ 7 લોકોને જો ઊંઘમાંથી ઉઠાડી દેવામાં આવે તો તમને મોટી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આમને જ્યારે પણ સૂતેલા હોય ત્યારે અધૂરી ઊંઘમાંથી ઉઠાડવામાં આવે તો આ તમારા માટે કોઈ જોખમથી ઓછું નથી. ચાણક્ય કહે છે કે રાજાને જો ઊંઘમાંથી જગાડીશું તો તે ક્રોધમાં આવીને તમને કોઈ પણ સજા સંભળાવી શકે છે અને પછી તે તમારે ભોગવવી જ પડશે. સૂતેલા સિંહને જગાડીશું કે તેમને છંછેડવાનો પ્રયત્ન કરીશું અને જો તે ઊંઘમાંથી જાગી ગયો તો તમારી ઉપર સીધો જીવલેણ હુમલો કરશે. આવું કરવું જોખમભર્યું રહેશે. તેથી સૂતેલા સિંહને પણ ક્યારેય ભૂલથી ન જગાડવું. સાપ જો આરામ કરી રહ્યો હોય કે ગાઢ નિંદ્રામાં હોય તો તેને બિલકુલ પણ ન છંછેડો, નહીંતર તો તે ઉઠતા જ તમને ડંખ મારવાનો પ્રયત્ન કરશે. આ દરમિયાન તમારો જીવ પણ જોખમમાં પડી શકે છે. નાનું બાળક જો ઘરમાં સૂઈ રહ્યું હોય તો તેને જગાડવું જોઈએ નહીં. જો તે ઊંઘમાંથી જાગશે તો કારણ વિના રડવાનો અવાજ ચારે બાજુ ઘોઘાટ મચાવશે અને તેને ચૂપ કરાવવું તમારા માટે પડકાર બની જશે. સૂતેલા કૂતરાને જગાડવું ઘાતક હોઈ શકે છે અને ક્રોધમાં આવીને તે તમને કરડી શકે છે. તે હિંસક જીવને ક્યારેય પણ સૂતું હોય ત્યારે હેરાન કરવું જોઈએ નહીં. મૂર્ખ માણસને ઊંઘમાંથી જગાડવાથી તમારી પરેશાની જ વધશે, કેમ કે મૂર્ખ સમજ્યા વિચાર્યા વિના અંદરો અંદર ઝઘડો કરી બેસશે. તેથી આવા લોકોને પણ ઊંઘમાંથી ક્યારેય જગાડવા જોઈએ નહીં. ભલે ગમે તેટલું જરૂરી હોય, કોઈ ડંખ મારનાર કીડા કે હિંસક જીવજંતુઓને ક્યારેય પણ ઊંઘમાંથી ઉઠાડવાની ભૂલ કરવી જોઈએ નહીં. તે ઉઠતા જ તમારી ઉપર જીવલેણ હુમલો કરી શકે છે. તેમનું અચાનકથી જાગી જવું તમારા જીવ જોખમમાં નાખવા જેવું સાબિત થઈ શકે છે. વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.